એક નાનું એવું પંખીના માળા જેવું ગામ છે અને એ ગામધણી દરબાર જે છે એમ કહેવાય કે 150 માણસોની એ કચેરી ભરી અને એ હામી કહુંબાની અંજળીઓ એમાં દેવાય છે કે ખડીએ તું ખરલે ને ખરલે તું ખોબે પછી ધધકતે ધોબે તારા તે ખાનણ ખેતરવડા કે માય મેવું એ મેહરડા અને પછી હેલે હામતા રાઉત એમ કહેવાય કે હેલ ભરીને જે કહુંબા એના જે પાણી હોય એ બધા એમ કે પીએ છે અને એ હામાં હમ દેવાતી એવી કચેરીમાં એક વખત અહીંયા ગઢના દરવાજેથી એક ઘોડેસવાર આવતો જોયો અને એમાં એક નાનો એવો કુંવર છે એની સાથે. એટલે કોઈ પૂછે છે કે કોણ છે આ માણસ, અને એ વ્યક્તિ જવાબ દે છે કે આ તમારી જીભની માનેલી બેન પાલીતાણા દરબારના જે રાણી હતા એના આ કુંવર છે અને આ કુંવરનું નામ ઉનળજી છે. અને એ જે કચેરી ભરીને દરબાર બેઠા હતા એનું નામ ઓઢો ખુમાણ અને ગામનું નામ આસોદર. એ આસોદરની ડેલીએ એમ કહેવાય કે કુંવરને લઈને એના શરણે આવે છે અને એમ કહે છે એમ કહેવરાયું છે રાણીએ કે આ તમારી જીભની માનેલી પાલીતાણાની બેનનો આ કુંવર છે, હવે એને જીવાડો તોય તમારો અને મારો તોય તમારો. એટલે એમ કહે છે કે એમ કેમ બોલો છો? તો કે એ જે કુંવર છે, કુંવરના જે કાકા છે અલ્લોજી, એને એ પાલીતાણા દરબારની હત્યા કરી અને પોતે એ સત્તા આંચકી અને ગાદી પર બેસી ગયા છે. એટલે કીધું કાંઈ વાંધો નહીં, કુંવરને આપો અને કુંવરને ખોળામાં બેસાડ્યો અને માથે હાથ ફેરીને એમ કહે છે કે હાલ તને હું પાલીતાણાની ગાદીએ બેસાડું. ત્યારે કચેરીના માણસો એમ કહેવાય કે મૂછમાં હૈસા થોડું ઘણું, એટલે મૂછમાં હસે અને આંખમાં વાત કરે એ એમ કહેવાય કે કાઠી જ નાખે તોય કોઈને એ ખબર ન પડે કે આને હસી લીધું કે વાત થઈ ગઈ છે. એટલે એ હસતા એમાં કચેરીના માણસો એ મોહર મારી કે દરબાર આ તમારો ખોળો છે, પાલીતાણા નથી. પાલીતાણા જીતવા માટે આપણે બહુ વાર લાગી જાય અને ત્યાં એને એ જે કહુંબાની અંજળી એ કહુંબો હાથમાં હતો અને એ આસોદરની ડેલીએ ઓઢા ખુમાણે સૂરજની સામે આમ પ્રતિજ્ઞા લીધી કે જ્યાં સુધી આ પાલીતાણાના કુંવરને પાલીતાણાની ગાદીએ ન બેસાડું ત્યાં સુધી મારી પથારી પલંગે ન હોય અને મારા આસોદરના 12 ગામડા છે, 12 ગામના પાણી મને હરામ હોય. આ પ્રતિજ્ઞા લઈને ઓઢો ખુમાણ એમ કહેવાય કે એના 12 ગામમાં એને કેવરાવ્યું કે મારે પાલીતાણા ઉપર આક્રમણ કરવું છે અને કુંવર ઉનળજીને એને ગાદીએ બેસાડવા છે. ત્યારે એમ કહેવાય કે એ કુંવરને એ 12 ગામના એ માણસો ભેગા કરી અને મોટી ફૌજ તૈયાર કરી અને પાલીતાણાની ઉપર આક્રમણ કરવાનું નક્કી કર્યું. ત્યારે કચેરીના માણસો એમ કહે છે કે આ બાપુ આપણે તો નાના એવા 12 ગામડીના ધણી અને પાલીતાણાને કેમ પુગાય? તો કે હવે જે છે એ છે, મેં પ્રતિજ્ઞા લઈ લીધી છે અને હવે આપણે આક્રમણ કરવાનું થાય છે, પછી જે થાય ખુરજ આપણી આબરૂ રાખે, બીજું તો શું થાય. અને એ એમ કહેવાય કે આક્રમણ કર્યું, પાલીતાણાની બજારોમાં ઝાકાઝીક બોલાવી અને એ જે પાલીતાણામાં ત્યારે જે સત્તા આંચકીને બેઠા હતા ઉનળજીના કાકા અલ્લુજી, એ અલ્લુજીને એમ કહેવાય કે ભાલાની અણીએ ઠાર માર્યા અને મારી અને કુંવર ઉનળજીને બીજે દિવસે સવારે એમ કહેવાય કે કચેરી ભરી અને કચેરી ભરી અને એ ઓઢા ખુમાણે એમ કહેવાય કે એને એ કુંવરને ગાદીએ બેસાડ્યા અને પાલીતાણાને એને રાજા એમ કહેવાય કે જાહેર કર્યા હતા.